તો મિત્રો આજ તો મેળામાં આપણને મળ્યો ગુજુ સૈલો। તો મિત્રો સવારમાં જાગી અને મોઢું ધોઈ ખાઈ પી અને નઈને આપણે નીકળી ગયા બહાર જઈને આપણે નીકળી ગયા ગામ ધારપીપળા મેળામાં। તો બાકાજી કી પોગાતા આપણે પોગી ગયા મેળામાં। આપણે હજુ પોગ્યા નતા ત્યાં અહીંથી વયા ગયા 4 હાર। પછી તો જોયું આપણે દીકરીઓનું આણું 61 દીકરીઓનું આણું। ત્યાં તો આપણને દેખાઈ ગયા યુટ્યુબર શૈલાભાઈ અને આપણે કરી શૈલાભાઈની મુલાકાત। આવો વાહ બાજુ। તો શું એમની સાથે મુલાકાત કરી આપણે પોગી ગયા પાછા મેળામાં રખડવા। તો આ છે મેળાના ચગડોળ જોઈ આપણે નીકળી ગયા આગળ રવાના થવા। ત્યાં તો મળી ગયા રાજુ કાકા। સોનીપતિ દેખાડી રાજુ કાકાએ ટીંગાડ્યા મહેમાનને પાઇપ સાથે। ત્યાં તો ભાઈ ધૂળ વાળા હાથ કરી નાખ્યા અને ટીંગાઈ ગયા ભાઈ। આ ગેમની પરંપરા અનુસાર ભાઈ આવી ગયા માત્ર 30 સેકન્ડમાં નીચે ભાઈને નીચે ઉતારીને આપણે લઈ લીધા આ મેળાના શોટ। પછી તો આપણે ચેક કરી લીધી સેલ્ફી સ્ટિક કારણ કે આપણે બ્લોક ઉતારવા। ત્યાં તો પછી આપણને સેલ્ફી સ્ટિક પસંદ આવી અને જાણી લીધા આના કંઈક ફીચર। સ્ટિકને લઈને આપણે નીકળી ગયા પાછા। પછી લઈ દીધું આપણે પરજાને પાણી। તા તો એ પાણીની અંદર જોવા માંડ્યા અને પછી ચડાયા આપણે એમને કૂદકા ઉપર ચડાવી આપણે લઈ લીધી ટિકિટો લઈ અને આપણે પાછા ત્યાંથી થઈ ગયા રવાના અને ફરીવાર આવી ગયા મેળાના ચગડોળ જોવા। ચગડોળ બગડોળ જોઈ અને આપણને તો સડી ગયા કૂદકા મારીને આપણે પાડી લીધા ફોટા અને રીલું અને પછી તો આપણે નીકળી ગયા ઘર તરફ જવા રવાના થઈ ગયા। અને પછી આવી ગયા આપણે વાડીઓમાં આંટો મારવા વરિયાળી જોવા। વરિયાળી જોઈને આપણે નીકળી ગયા ઘર તરફ રવાના થવા। ફાઇનલી આપણે પોગી ગયા ઘરે। આજના બ્લોગમાં એટલું જ છે। જો તમને મારા બ્લોગ ગમ્યા હોય અને આ મેળાના બ્લોગમાં તમને મજા આવી હોય તો જરૂરથી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરી દેજો। જય હિન્દ જય ભારત। મળીએ નવા બ્લોગમાં। ત્યાં લગી બાય બાય।